ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું। તો ગાઈસ વ્યૂ કંઈ અલગ લાગતું હશે તો હું સવારમાં આવી ગઈ છું મારા પિયર। તો ઝાડુ તો ઊંઘતા હતા, તો એકવાર તો હું ઝાડુને કહીને આવી છું કે જવું છું એવું, પણ ખબર નહીં હવે ઊંઘમાં એમને સંભળાયું હોય કે ના હોય। તો અમિત રિક્ષાને આજે પિકનિક લઈ જવાના હતા ટેચ્યુ, તો કેવડિયા લઈ જવાના હતા। તો એને મૂકવા આવી હતી અને સાંજે પાછું 7:30 એને પાછું લેવા જવાનું, એટલે મેં વિચાર કર્યો કે પાછી એને મૂકીને ગામ જાઉં સાસરીમાં, એને કરતાં મેં પિયર આવી જાઉં। તો પિયર પણ મારું નજીક જ છે રાજપીપળાથી, એટલા માટે તો મેં આવી ગઈ છું મારા ઘરે। તો આખો દિવસ અહીં રહીશ, પછી ઝાડુ જાગશે એટલે ફોન કરશે મને ક્યાં ગઈ હું કરીને। તો ઝાડુ આવશે લેવા, બપોર પછી આવશે, કેમ કે 1-2 વાગ્યા સુધી તો એ ઊંઘતા થઈ નાઇટ કરી આવે, એટલે કેમ કે નાઇટમાં આખી રાત એમને ગાડી ચલાવવાની હોય ને એટલે બહુ થાકી જાય, તો એમને ઊંઘવાનું એમ પણ વધારે જોઈએ જ, એટલે એ જાગશે 1-2 વાગે એટલે પછી જમશે ને પછી ફોન કરશે ક્યાં ગઈ, મેં નહીં આવતો લેવા એવું કહેશે। એ તો ખાલી કહેશે પણ આવશે। તો ચાલો નીચે જઈએ। આસ્તાને ધાબે લઈ આવ્યા હતા, પણ એને ગરમી લાગતી હતી એટલે નીચે લઈને જતી રહી। તો મારી બેન છે, કાકાની છોકરી, તો આસ્તાની માસી, નાની, સૌથી નાની માસી। તો ચાલો નીચે જઈએ। જો અમારા બળદ પણ છે, તો જો 2 બળદ છે અમારા। ભાઈ હજી તો ઊંઘે છે, કેમ કે લગભગ 8:30 થાય છે, એટલે ભાઈ મારા ઊંઘે છે, જશે નોકરી 10:30 એટલે પછી। અને એક વસ્તુ બતાવું, જો માળો છે અને 4 ઈંડા પણ છે। ચાલો હું જતી રહું બાકી, એની મમ્મી ગુસ્સે થઈ જશે। તો ગાઈસ અમે ખાઈએ છીએ આમળા। આજ તો લે કેવું લાગ્યું, કેવું લાગ્યું? બાય બાય દાદાને, બાય બાય કરી દો, બાય બાય દાદા, હાય। રજા કરી દે, તું બી આથી સુધરે। અને મને રજા પાડો, રજા નહીં પાડતી, આખા દિવસે પાડતા રજા। કે માસીને બાય બાય કડવું લાગ્યું, કડવું લાગ્યું મને છે ના લાગતે, પણ મને તો ચાલે ભાભી મને કઈ લાગતા નહીં, તમને કરે કે મને બી કડવું લાગ્યું, તો મને વાળી ના લાગે, મેં કામ તો પૂરે ને એટલા ખાય લે કડવું લાગ્યું, પણ એકદમ મેં તી ખાધે તારા હાથમાં હારા હે। આખું મોડું કડવું થઈ ગયું। સાચી વાત, આખું મોડું છે એટલે જે બળે આટલા મોટા થાય ને મસ્ત પાકી નહીં વળતી, મસ્ત લાગતી। ખાઈ જા આમ જઈને તારે શું કરવાનું સ્કૂલમાં? વિચાર લખવું પછી અહીંયા પેલી તારીખ કરું, આમાં તાર તો બોર આપ લખવું છે, બોય આવડતું અમારી સર। તો ગાઈસ મેં જમવા બેઠી છું, બટાકા ચોરીનું શાક। મારે છે
પીછીથી મારે આજ થોડી. તો ગાઈસ જમી લીધું છે મેં અને તબિયત મારી સારી નહીં લાગતી એટલે મેં બહાર આવીને બેઠી છું. પપ્પા પણ ખેતર જતા રહ્યા છે, ભાઈ પણ નોકરી જતા રહ્યા છે, મમ્મી ને ભાભી છે પાછળ કામ કરે ને મારી તબિયત ખરાબ થવાની છે એવું લાગે છે મને. ગાઈસ મેં આવી છું અત્યારે મારા ઘરની પાછળ. થોડું મૂડ સારું નથી, મારી તબિયત સારી નહીં એટલે મારું મૂડ પણ સારું નથી. મેં કીધું થોડી વાર વાડામાં ફરું તો કંઈ સારું લાગે. તો જો કારેલા લાગ્યા છે. સરસ એવા કારેલા લાગ્યા છે. આસ્તા મમ્મી જોડે રમે છે અને વાડામાં તો આવવાનું ગમે પણ મચ્છર બહુ કરડી જાય છે. તો થોડી વાર તાપ પણ નીકળે છે ને થોડી વાર જો મસ્ત કારેલા છે. અહીં રહેજો ઉપર છે ને મસ્ત. ફૂલ પણ સરસ છે. તો આજે કંઈ આખો દિવસ મારે એવો જ નીકળ્યો. જાડુનો પણ હજુ ફોન નહીં આવ્યો. જાગ્યા ના હોય એટલા માટે તો જાગશે. 1:30-2 વાગે તારે ફોન કરશે. કોઈ છે ને ઊભી થઈ જા. રાધે 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 રાધે. ટાણી પાડો. ગોળ ગોળ નહીં ફરવાનું પછી ચક્કર આવી જાય. રાધે રાધે કર. ગોળ ગોળ ફરે ને સંપલ ગાંગ્યા નહીં નાખા ગાંગતા. તો આજે મમ્મીનું કામ બગાડ્યું છે. મમ્મી આવ્યા એટલે મમ્મી ખેતર નહીં ગયા. હા ને આસ્તા દાદા દાદીનું કામ બગાડવા આવ્યા આપણે કે ને. હેલો હેલો બોલ. હેલો બોલ. ત્યાં કેવું બોલે મારી આસ્તા? કેવું હાય એવું કે ત્યાં જા 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 જા. હાય હાય મામા એવું કહેવાનું. મેં ખાઉં છું લાડુ, ઘઉંના લાડુ. તો મમ્મી લોકોએ મારા માટે અલગ બનાવ્યા છે કેમ કે મેં ઘીવાળા નહીં ખાતી ને બીજા બધા ઘીવાળા ખાય છે. તો થોડી વાર તૈયાર થઈ. મૂડ એકદમ સારું નહોતું, બીમારી લાગ્યા કરતું હતું એટલે મેં કીધું થોડી વાર તૈયાર થઈ જાઉં, 1-2 રીલ બનાવી દઉં. અને રીલ બનાવી એટલે થોડું મૂડ પણ સારું થઈ ગયું. બીમારી થોડી વાર ભૂલી ગઈ. પાછું દુખશે એટલે પાછું યાદ આવી જશે. ચાલો મારા ઘરની બહાર કેટલું જંગલ છે તમને બતાવું. તો જો કેટલું જંગલ છે, એકદમ જ બહુ જંગલ છે. હમણાં તો ચારે બાજુ જંગલ જ છે અમારા ગામમાં. તો ચારે બાજુ જંગલ. તો પાછળ આ વાડો છે. તે વાડામાં કશું કરતા નહીં એટલે ચોમાસામાં તો આવું જંગલ થઈ રહે. અને સાપ પણ એટલા આવે છે. મારા ભાભી કહેતા હતા કે ઘરમાં સાપ આવી જાય છે. તો ભાભી એકલી જ રહે ને એટલે ભાભીને પણ બીક લાગે કારણ કે ઘરે કોઈ રહેતા નહીં. મમ્મી પપ્પા ખેતર જતા રહે, ભાઈ નોકરી જતા રહે, ભાભી એકલા હોય એટલે બીક લાગે. તો 1-2 વાર ઘરમાં ઘૂસી ગયો તો સાપ, એવું કે એકદમ મોટો સાપ. આસ્તામાં ઊંઘે છે એટલી વાર આમ તેમ ફરી લઉં, લાડુ ખાઈ લઉં. મમ્મી ટીવી દેખે છે. જો મમ્મી હું ટાઈટન ટીવી જોઉં અને મેં બહાર ફરું. સાંજના 5:30 થઈ ગયા છે અને હું જઉં છું ધાબે. મમ્મી લોકો ધાબે છે તો હું પણ જાઉં. કાચકો લઈને જઉં છું માથું ઓળવા. આખો દિવસ ઊંઘીને કાઢ્યું છે આજે મેં. આસ્તા મારી રમે છે.
એની માસી જોડે આવી હમ હેલો આસ્તા આ બાજુ બોલ હાય હેલો આસ્તા હાય કે ને હાય હાય બચ્ચી કરો ને એક બચ્ચી કરો ને તો મમ્મી મારી લસણ ફોલે સામે દિવસ પડે ને આંખો નહીં ખુલતી દાદા દેખાય દાદા દાદા ક્યાં ગયા કઈ ચડાયેલી પેલી ચોરી કઈ લાવી તારે કઈ હેરસ્ટાઈલ બનાવી ઈ હેરસ્ટાઈલ વાળી ને આવડતી પછી કઈ હેરસ્ટાઈલ બનાવી આપણી માસી લા કાસ્તો નીચે ફેંકી દઈશ મારે પાછું નીચે જવાનું છે આ વાડી ગરમી લાગે છે જો કેટલી ગરમી લાગે છે મમ્મી જ અહીંયા આવી તું કઈ હાલી ઓરે ફરત પાલ તું નોસક છે સુના ગરમી લાગી તમે આવી ગઈ તો ઉતે તો કમાઈ થોડા વહેલા આવી ગયા છે ગરમી લાગે આજે ગઈકાલનું માથું ધોવાનું જાય છે મારે વાળ બધા ગંદા થઈ ગયા પાછો જતી ફાટી કર દેતો તું જ કહી દે ને તારે લે તો ગાઓ મજાક ઉડાવે છે મારી અલી આમાં કદી તું વાળો નીકળ હોલા તો કાઈ લેલી કઈ હેરસ્ટાઈલ બનાવી આપને યાર થોડા મારે નાના કરી દેવાના છે એટલા નાના વાળ કપાવાના છે દિવાળી પર હા ને વાળ કપાવાના લી દેખાતો પણ વાડે 3000 ખર્ચા કરતા ને 3000 ખાતે કપાતા સહી વાળ કપાઈ નાખવાના છે તો ઓ જબરી કુલ્લી વાક્ષે પગમાં આમાં લેંગા તો હાઈ ક્લિપ કાઢી તલા હાય મારી બેબી હાય હેલો પાપા પડીશ તો ઘૂંટણમાં જ વાગશે હા? પછી ટાટા કરજે હાય કાલી હાય સ્કૂલમાં જતી છોકરી એટલું ના બોલે નીવો નહીં બધે સ્પર્ધામાં કઈ રીતે જઈને બોલી આવે ઠીક બોલાય બનાય તા સ્કૂલમાં બધી સ્પર્ધામાં પહેલો નંબર લાવે અને વિડીયો ચાલુ હોય તો એક શબ્દ નહીં નીકળતો મોઢામાંથી હેલી અહીંયા આ બાજુ આવ બેને ગણ્યા જબરિયા નાસે જબરિયા નાસે ખોડો પડે છે એ વાગી હોય એની ઈ બનાય નો કે ની જબરિયા નાસ્તા ને બેને રામાય હસી કરે હા તો ગાઈસ આ છે મારા કાકાની છોકરી જુઓ નંદી આનંદી પછી કહો તો જો બહુ હસે બહુ હસે બોલતા તો ગામ ની સમજ પડે ફિર સમજ પડે લે લી કેટલી ગોરી દેખાય છે જો હા આપણે તો યાર કાળા કેટલી ગોરી દેખાય છે ભણવામાં બી પેક છે હા બધામાં હોશિયાર છે ક્યાં હસતા અરે આસ્તા જેવી ગોરી ગોરી દેખાય નંદી માસી હોશિયાર છે બધામાં કે ને હને હાજી જો ઈ બી જબરો દાંત ઊભી રહેલી કેટલી ગોરી છે જો. આ તો મસ્ત દેખાય ને જો એના ગાલ પર આય ઘર સેમ સેમ દેખાય ને? થોડા અલગ દેખાય લંબુ છે લંબુ કેટલી હાઈટ છે લી? 153 ઓહો છે તો તો કતા વધારે જ કી કિન્ના ગતી 150 153 હારું જ ને તારે માવલે 4.5 ફૂટ હસીની એટલી જ છે તારા જેટલી 153 આપણે તો યાર 4 ફૂટના માણસ હા ને સાચી વાત ને તો 4 ફૂટ ખાસતા મમ્મી જેવી ના નીકળતી 4 ફૂટની માસી તો 5 ફૂટની જ થશે તો જો ગાઈસ કેટલું સરસ વ્યૂ છે એકદમ સરસ ના બિલ્લી નહીં ખાઈ જતી કેટલું મસ્ત વ્યૂ લાગે છે યા હવે તો આસ્થા મે મારો ઊભી રે ઊભી તો ગાઈસ કોઈ મને માથું નહીં ઓળી આપતું કેવી બેનો છે ઓ એક લે મારવા કે જ પાછી હા ને કે બેનો છે લિયા
માથું પણ નહીં ઓળી આપતી. મને યોગ જ ના પાલી વાર હા ને માસી, કી માસી છે તારી? હે ઊભી રે લા મને લાકડી આપને કશું કરી આપ. તો સ્કૂલમાંથી બારોબાર દોડી આવી છે, કપડાં પણ નહીં બદલી આવી આસ્થાને રમાડવા માટે. આમલી છત્રી બનાવી લી માસીએ, છત્રી બનાવી. વાળ સફેદ થઈ ગયા. આજે દાદા કામ કરી કરીને કાળાઠું દેખાય. શું કામ કર્યું આજે તો? અલે વાળા પતલી મૂકી તો દેખાય. હમ? ભાઈ ગંદુ બા ગંદુ. નીચે આયા બચ્ચું બી છે નાનું, એ ભાઈ ગો. આતા જીજવા બધા એમ ખલાસ કરનાર મેં ખવડાવું છું, બી રે. પપ્પા આયા છે, જા નીચે. બૂમ પાડ. પાપાને બૂમ પાડ. આસ્તાને શરદી થઈ ગઈ છે, પહેલી આવી હતી ને ઠંડીમાં એટલે. જા પાપાને બૂમ પાડ. પાપા એવું કે બધું ના ખાય ને કેલી. શું કે વાજો નતું ને ગમ્મત આંજી ના આવ્યો યાર, વાગ્યો. આનાથી પપ્પા વાંદરા આપણે ખાવાનું પછડે. કેને વાંદરાએ લાત મારી મોન્ટુ મામાને. તમારી સમસી તો આપો. જા માસીને ચમચી આલ દે. મેં વાતે ખાવ. હું છે ઓહે 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 ઉભા ઉભા આજ તો જેવું ઉભા કેવું તું બા બોલા અહીંયા બોલા પાડી આખા ટોસા યો કતરી કરતા ઈ યો કતો દેખાડે. બોલાવ, મંકી ને બોલાવ. પાપા મંકી એ આવ્યો આમલી પર જો. ઉભરા તો છે ઘોડા તો ઘરેથી અમે આવી ગયા છે પાછા મારી સાસરીમાં. તો નિતિક્ષાને લઈને આવવાનું હતું એટલે અમે મોડે સુધી ત્યાં રહ્યા હતા. તો જમાનો ત્યાં જમીને આવ્યા છે એટલે હવે અહીંયા આવીને ઊંઘી જ જવાનું છે. તો નિતિક્ષા ઊંઘી ગઈ છે, થાકી ગઈ હતી બહુ એટલા માટે. તો ચાલો હું પણ ઊંઘી જાઉં છું, કેમ કે મારી તબિયત સારી નહીં એટલા માટે. તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.